ભાવનગર શહેર સહિત જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કર્યું, પરંતુ ઘઉંના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતો કહી રહ્યા છે કે રાત દિવસ મહેનત કરી ઘઉંના વાવેતર કર્યું હતું। ખેડૂતોને આશા હતી ઘઉંના સારા ભાવ મળશે, પરંતુ બજારમાં ઘઉંના ભાવ ₹400 થી લઈ 500 પ્રતિ મણ મળી રહ્યા છે, જેમાં ખેડૂતોએ કરેલ ખર્ચો પણ નીકળી નથી રહ્યો, જેના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો ઘઉં જ્યારે સર વાવવાના આવે ત્યારે એમને વીઘે 20 કિલો લેખે એટલે કે 1 મણના લેખે અમારે વાવવાના હોય, તો જ્યારે ઘઉંનું બિયારણ અમે લેવા જઈએ છીએ ત્યારે અમારી પાસેથી 20 કિલોના 1700-1800 રૂપિયા ભાવ લેવામાં આવે છે। વાવવા વાળા 1000 રૂપિયા લે છે, થ્રેસર વાળા કલાકના 1000 રૂપિયા કરે। 4 મહિના સુધી અમે નાના બાળકની જેમ એનો ઉછેર કરીએ છીએ અને એને વાઢીએ છીએ, તૈયાર કરીએ છીએ, અને આખરે જ્યારે વેચવાની કિંમત થાય ત્યારે સરકાર શ્રી 485 ટેકાના ભાવ આપી અને ખેડૂતોનો મજાક ઉડાવે છે। ભાવ મળતા નથી, 300, 350, 400 ને 500 ને એવા ભાવ, જેવા ઘર એવા ભાવ છે, અને લેવા જઈએ તો અમારે તો 1600 ને 1700 રૂપિયાના મણ લાવીને વાવવા પડે છે। અત્યારે ઠામુકા ભાવ મળતા નથી, અને આને પકવવા માટે મહેનત રાત દિવસ ઉજાગરો કરવો પડે છે। ઢોર, ભૂંડ, નીલ ગાય, ખૂટિયા એ બધું ખાઈ ન જાય એના માટે અહીંયા ધ્યાન રાખીને બે રહેવું પડે રાતને દી અમારે, અને છેલ્લે વેચવા જઈએ તો 400-500 રૂપિયા ભાવ આવે। એ કેમ પોહાય? હવે આનો ભાવ તો ઓછામાં ઓછો 700 થી 800 રૂપિયા ભાવ હોય તો અમને 5 રૂપિયા મળે, નગર કાંઈ મળે નહીં। મહેનત જ કરવામાં રહે। મારે ઘઉં 4 વીઘાના હતા, પણ ઘઉંમાં નુકસાન પડ્યું। મલ્હારની જાત, ઊંચી જાત 1900 રૂપિયા મણ આવેલા છે, પણ અત્યારે 500 રૂપિયામાં ઘઉં માગતા નથી। હવે આવી પરિસ્થિતિમાં ક્યારે ખેડ કરે ખબર પડે, વેપાર કરીને વીતે, માગી ખાઈ જીતે, આવી પરિસ્થિતિ ખેડૂતની ઘઉંમાં છે। એટલે સરકારને ટેકાના ભાવ એ કંઈ વિચાર કર્યા વગર ટેકાના ભાવ બાંધ્યા। ટેકાના ભાવ 700 થી નીચે હોવા જ ન જોઈએ, અને વિકાસ છે ને એ કાંઈ એવી કન્ડિશનમાં નથી થતો। ખેડૂતના છેડે વિકાસ થાય છે। ખેડૂત સદ્ધર હશે તો સરકાર સદ્ધર થાય। એટલે આવી રીતે સરકાર ઘઉંના ભાવ ઊંચા આપે એવી મારી લાગણી અને માંગણી છે। હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે, તેવામાં ગૃહિણીઓ જે છે તેના દ્વારા 12 માસના જે ઘઉં છે તે ભરવાની સિઝન પણ ચાલી રહી છે, પરંતુ આ ઘઉંના ચોક્કસથી ખેડૂતોને આ ઘઉં અહીંયા રડાવી રહ્યા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। આ જે ઘઉં છે તે મહામહેનતે ખેડૂતો પકાવતા હોય છે, પરંતુ આ ઘઉંને હવે કહી શકાય કે ભંગારના ભાવ કરતા પણ ઓછા ભાવ અત્યારે હાલ ખેડૂતોને મળી રહ્યા છે। મહામહેનતે જે પકાવેલા ઘઉં છે તે ઘઉં અત્યારે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 400 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા જેવા મણના ભાવ છે તે મળી રહ્યા છે। તે ખેડૂતોને પોસાય તેમ નથી। અને બીજી તરફ વાત કરીએ તો સરકાર દ્વારા પણ જે ટેકાના ભાવ ઘઉંના જે જાહેર કર્યા છે, જેમાં 480 રૂપિયા જેવો ભાવ જે છે તે ટેકાના ભાવે મૂકતા ચોક્કસથી અહીંયા ખેડૂતોને પૈડા ઉપર પાટવું અહીંયા લાગી રહ્યું છે, કેમ કે ખેડૂતોનું કહેવું છે કે આ જે ઘઉં છે તે ઘઉં 500 રૂપિયા ઉપર એટલે કે 700 થી લઈ અને 800 રૂપિયા જેવો ભાવ અહીંયા ખેડૂતોને મળે તો પોસાય તેમ છે, કેમ કે અહીંયા આ મહામહેનતે પકવાયેલા ઘઉં જાણે કે ખેડૂતોને રડાવતા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। તેના કારણે ભાવનગર જિલ્લાના જે ખેડૂતો છે તેને ક્યાંક ને ક્યાંક પૈડા ઉપર પાટવું અહીંયા લાગી રહ્યું છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।